મસ્કા એકલો એકલો હોય તો એટલો બધો મોજમાં બેઠો પૂછ્યા છે બેઠો. હા આજે રાતના સપના આવ્યું તમારા ભાઈબંધ નો હા 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 સપનામાં લગન છે હો. એવો તો તારો ભાઈબંધ છે કોણ? હેલો દાદો. આપણે ડિસ્કો કરીએ. હા? ઓહો તો કોઈને કાટકી યાદ હોનો હોય જો. હા કોઈ ઘટી ની લગન છે. હા ઘોડાઈ કરો હા ઘોડાઈ કરો. એના સાસરિયામાં ડોસ્યું કોઈ ઘટે નહીં. એકલું ડોઈસ? હા એક જ ડોસ્યું તો તો આ વાત મારે ગેલુ દાદાને કેવા સામી પડી કોઈ ના મારો મિત્ર છો મુશ્કેલ ને હા તો હા તો ત્યાં અહીંયા આવ્યા તો નથી ગેલુ દાદા? આવશે. હા, ગુજરાત. આજ તો બહુ ખુશ છું હો. આજ મારો મિત્ર છે એટલે એને બહુ ખુશીના સમાચાર મને વગીરા જા ઓજા ગેલો દાદા સીધા કીવા કીવા સપના જોયા તમારે અરે ફરવાના ગેલો દાદા ગેલો દાદા મનકા આ કઈ રડવાનો અવાજ આવે તો કોણ રડે? ગાંઠિયા દાદા હું જ રડું. પણ કેમ રડો છો તમે? ગેલો દાદા મને મૂકીને ઓયા જા. કેમ દાદા હું છું ગેલુ દાદાને? ગેલો દાદા ને કીને ખબર હું આવ્યો જાય મરેલ પડ્યા મને ખબર ના ઈ બધા મરેલ પડ્યા મને હવે જીત મને હાસી વાત તો કે આને શું ભોળા ઘેલા દાદા એ મને કહ્યું કે મારે ચંદ્રમાની યાત્રા કરવી તો હું તો કઈ હાસી રોકેટ માં જાય આપણે દિવાળીમાં ફટાકડા પૂરીએ ને એ રોકેટ માં ગયા તે સિવાય ગયા એટલા ભયાને બરના પૂરું પછી બસ જીવો રહ્યો નહીં ત્યાં જતા હું કરવા? ચંદ્રમાની યાત્રા કરવા ચંદ્રમાની યાત્રા કરવા હા, કે મારે ચંદ્રમાની યાત્રા કરવી. તો હવે આપણું આનું શું કરવું? આના પરિવારને તો બરકાય. એના પરિવારમાં કોઈ ના એ ગેલું દાદા એકલા હતા. તો હવે આપણે બે આને સમચાણ તો લઈ જઈએ. નહીં ગેલું દાદા તને તો નાશ પાડી. પણ કેમ ના પાડી? ના ભૂતના ભડકા થાય ને તને હાવ કરીને થઈ જાય. આ તું મારે નથી આવું ભાઈ, તું લઈ જા. એને હું એકલો જ લઈ જાય સમજાવતો. અને આપણે હવે હસવું તો પછી નથી. આપણે મનકા કેની ટિકિટ કપાની? આય ભાઈ આ કોણ છે? આપણો માટલો બાજુના ગામમાં રહે છે. આય મતલબ બેન કેમ હું છું આ કાઢવું દાદા. ગેલું દાદા. મને ભૂલવાનું આ આપણા ભૂલું દાદા. આ ગેલું દાદા ગેલું દાદા. આપણા ગેલું દાદા છે ને મરી ગયા ભાઈ. એનું કારણ આને બધી ખબર છે. આ મનકાને પૂછો. હું છું મનકા દાદા. ગેલું દાદા મને કે મારા ચંદ્રમાની યાત્રામાં જવું તે હું તો કે હાસી રોકેટ માં જાય પછી આપણે દિવાળીમાં ગરબા પૂરી જઈ એ તો એ રોકેટ માં બે જાતા હતા હવે જોઈ જઈને એટલે પડ્યો ને પૂરું. હા હોરમ આવે છે. આ તો કોઈ પાક માંથી લાગે. માટલો મતલબ નહીં તો તું શીખતી નહીં હા તું શીખતી લાસપાતી નથી ને? પણ મરી ગયો છે એ થોડા પાતે મારા ગેલું દાદા થોડો પાતે કઈ મરી ગયા બાપ દબાણું તો ગેલું પાડી ગયો. ગેલું મરી ગયું જીવ હવે આટલું ઠીક કરો અને હવે લઈ જાઓ. એકલો લઈ જાય ગેલું દાદા મને મરતા ટેકા છે મળતા તું એકલો જ મને સમસાન બારવાયું છે. આ તો લઈ જાઓ હવે આને લઈ જાઓ. મારે સમસાન જવામાં પૈસા તો જોઈએ તો કે ફૂલાર લાવવા નારળ લાવવા 1 રૂપિયો મારે મેરે ના હવે અમારે 500 રૂપિયા તમને થોડી ઘણી મદદ કરી દઉં ને તો હું ભરી જવું પડે ગેલું દાદા ને. ગેલું દાદા માટલા ધૂપો થોડા ઘણા હોય સાહેબ માટલા આપો
ગેલું દાદા તમારે જાવું હોય તો જાવું મારા ગીલું દાદા ભારી આવે બાકી ને ભૂત ના ભડકાઈ આવી જાય પછી મારો હથોડો મને મૂકીને દાદા લાવો ગીલું દાદા ગીલું દાદા હમો બાજુ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ આમ વેલા આવી જતા ના સારી વાત છે તો હજી આવ્યાની આમ તો વેલા આવી જતા હજી આવ્યાની બહુ કેવાય રામ બોલો ભાઈ રામ લાગે છે બોલો ભાઈ રામ થઈ ગયું લાગે આમ ફરી જવા દે कितनी का पानी है તમે હું છું पेमन का कौन છે ગીલું દાદા મજાક કરવી બી કરજો બાકી ઘેલુ દાદા સિવાય મસ્તી નહીં કરતા શું કહું છું ગીલું દાદા છે ના ના એ મારો ખાસ મિત્ર છે ને તમે એવી મસ્તી કરો છો એટલે એમ ખોટું બોલતો હા તમે ખોટું બોલો છો ગીલું દાદા છે ના ના ઘેલુ દાદા હોય ને યાર તમે એવી કેવી વાતો કરો હું રડી રડીને બહાર હોય છે મારું પૂરું થઈ ગયું બે દોસ્તાર બીજા બધા એક પાવર રડીને મને જે પૈસા આપ્યા આ ગીલું દાદા છે ઘેલુ દાદા હોય નહીં હો જોવા દો મને મોટું જોવા દો સપનામાં આવ્યા હતા ગીલુ દાદા તમે હું છું તું સપનામાં ગીલુ દાદા ના લગન બાપા ગીલુ દાદા બહુ ડિસ્કો કર્યો આપણે બધી તો તમને હા તમે પોતા આપણે બહુ ડિસ્કો કર્યો ગીલુ દાદા તમારા લગનમાં ડિસ્કો બહુ કર્યો ગીલુ દાદા કેમ ડિસ્કો કરતો ગીલુ દાદા ડીજે પણ હતું બહુ મોટું બાઈક કેવી હતી મોટું રાખો માથું ભટકે નાખવો પડી જાય પડી જાય હવે એના વગર મારું ટિફિન કોણ ખાય નાઈ ખાય નાઈ મારે ગેલુ દાદાનો ભાગનો વિડિયો બટકો કોરીઓ ખાઈ લે નાઈ તું ગેલુ દાદા મારા ગેલુ દાદા મારો મિત્ર તો મારો મિત્ર તો મને એના સપનું આવ્યું રાતે એના લગ્ન કરવાના હતા આપણે લગ્નમાં કોણ કોણ હતું આપણે દાદા બધે હતા ડિસ્કો બહુ કર્યો છોકરીઓ ડોયું બધી ડોયું ગેલું દાદા લગ્ન પેલા કેમ જતા મરી જાય પછી કોઈ પાદે નો પાદે મારે ગેલુ દાદા મને ખબર છે ને કે ખોટા એ હાવ ખોટા મારા ગેલુ દાદા મારા ભેગા બેવા વાળા વાત ન થાય હા પણ મારે ગેલુ દાદા કઈ નીકળના ધરે ગેલું દાદા છું નહીં મારો ગેલુ દાદા મને પાછા આપી દે કે નહીં મહિના થોડા પાછા આવે મારા ગેલુ દાદા
અરે ગીલુ દાદા પૈયા અરે સાહેબ કીધું તને ના મારે ગીલુ દાદા ના ગીલુ દાદા ભેગો સાહેબ અરે પડદા એટલું પડી હતું પણ અરે ગીલુ દાદા એમ ચાતા હા એ રોકેટમાં જાય કે મારો સંતરા મારે ના કરવા દે હા એ હું તું હાસ્ય રોકેટમાં જા જાય કઈ રોકેટમાં નહીં ગમલા અલા અમેરિકા જા કઈ રોકેટમાં ખબર છે કઈ દીવારે ફટાકડા પડીએ નહીં એ રોકેટ એ જે જગ્યાએ ટપાય ને મેં કે દિવાળીને ફોડવાની રોકેટ અરે ભેગો હું ગોલબા પડતો એ તો રહી આ બુદ્ધિ વગર એને મેં કીધું કે દિવાળીમાં આપણે કોઈ ભેગા રોકેટ પડશો તો એકલો લઈને ભાગી ચંદ્રમાની યાત્રા કરવી હતી એવી યાત્રા હા ચંદ્રમાની અહીંયા મને કીધું તો એને પ્લેનમાં લઈ જાત મનમાં આ સાધન હાલતા બાબા મારે એ બસુ છે ઈકા છે નહીં, ચંપા છે બધી છે ને એ રોકેટમાં જો આપણો ભેદ ગેલો દાદા તો ગેલો જ નીકળ્યો ગેલો દાદા તો ગેલો જ નીકળ્યો હવે મારા ભેગો કોણ બી ગેલો દાદો હતો ને મારે બાજુમાં આવે હા મારી અહીંયા આમ કરે હા અરે હવે મારો કોણ છે મારો ગેલો દાદો એક જ હતો હે પાર્ટનર હતો કોઈ ભેગા કરતા આ વરસાદમાં આવે તે મારે એના બાર બાપા જવું થોડાક મને ખર્ચાના પૈસા તો દે આપા પૈસા આપો ને મારા ગેલુ દાદાના આત્માને શાંતિ મળશે મારા ગેલુ દાદાના આત્માને શાંતિ આપે દાદા મને ઉપર વાલા ગીલ્યું દાદા બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ ગેલુડા એ ગેલા બોલો ભાઈ રામ કી જોશ તો ગામના કોક મળી જાય ને કરી નાખું પાછું 1500 નું કોક જાતા થઈ ગયા બધા ખાતું ચાલો ભાઈ વેપર લઈ લો આ વેપર કા એ વેપાર આપતા જાય ભાઈ 10 રૂપિયા થશે મેં દર તો લીધું છે બોલે હા કીધું ખાલી ઓળતો ત્યાંમાંથી મારે પેક લેવી હવે આ લીધું નાખું 20 રૂપિયા થશે હાલો દીધું મનકા આ ગેલુ દાદા કે મેં ઉતા આરામ કરો આપીએ તો નથી સાતલા અમે બધા ને પીછા આવો ને એ પણ તો આવો ભાઈ હા દાદા વયા જા ને હવે મારા ભેગું બેઠશે કોણ આવતા તે બીડી તો પીતા એક મોજ મજા કરતા હવે તો વયા જ ગયા હવે ગેલુ દાદા વગર તો મને તો જરાય નહીં મેરાવે હું મસ્કા હું સરસ ગેલુ દાદા વયા ગયા હા વયા જા ને મને તો બહુ મોટું દુઃખ થયું કે ગેલુ દાદા વયા જાય યાર આપણે ભેગા બેસતા ઉઠતા બહુ મોટો દોષ કરી ગયો હા ગેલુ દાદાને મારવામાં તમારો હાથ લાગે બરોબર હા અમારો જ કહેવાનો નહીં નહીં મસ્કર અમારો શું વાકમાં મસ્કર એને રોકેટ માં સડીને ચંદ્રયાન માંથી અમે કીધું હતું કે જઈએ ગેલુ દાદા મને કહેતા ને હું કીધું કે ગાંઠિયા રે મારે વેર હતો વેર તો હતો એ તો સમજો કે હાલો એ તો હાઈલા કરે કે વેર હતો ચંદ્રયાન માથે અને દિવાળીમાં ફોડવાના ફટાકડા ઈ રોકેટ માંથી ગયા સરસ પીક્યા જાય ફૂટી જાય પાછા આવ્યા એટલે એડા પાછા જા હાવ એ વાત મને મનકોઈ કહેતો હતો તો પછી એમાં થોડું કઈ ખોટું છે એ હાસી જ વાત છે હાલો ભાઈ વેપર લઈ લો વેપર ભાઈ
આરામથી બોલો ગંગા મારા નગરમાં? ઘેલું દાદા ઓફ થઈ ગયા છે. હું વાત કરું તો હા તો 5 મિનિટ પહેલા તો એના લીધે પડી ને મિનેલા મન કામ 5 મિનિટ પહેલા નહીં ભાઈ કાલની વાતો હે ના ભાઈ તમે કેમ કરો 5 મિનિટ પહેલા જ લા આવી ખાતા ભાઈ થાય હજી હમણાં 5-10 મિનિટ પહેલા તો એને સમસાણની લઈ ગયા આગળ ના ભાઈ પેલા ઘેલું દાદા મારી દુકાને બેચતા એ આ જો ઈ જ ગેલું દાતા ને લમન કા ભાઈ હોય જ નહીં ને. વેપાર ખાતા હતા હોય જ નહીં ને એ વેપાર ના ના કરતી ભાઈ તમને ભૂલ થઈ હોય બસ હોય ને યાર મરી જાય ખુદી વેપાર ખાય યસ વાત હા આ યાર મનકો ખોટો હે મનકાની કઈક સાલબાજી છે લાગે છે હું પૈસા લખજો મારી પાસે હા હા મનકો પછી પૈસા ઉઘરાવે છે હે હા મારી મરજી બોલે જો મારી મેં વેચજો બસો તો રોલ કર્યો લાગે છે ને ફોન કરે હાલો સાહેબ, હાલો. સાહેબ હો ભાઈ અહીંયા હાલો હા 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 હાલો હાલો એને પકડવો પડશે મનકા બીજે 15 રૂપિયા બોલો કામ થઈ જાય એ જગા તો મુદ્દો આવી જવો જોઈએ તો તને હજી લઈ ગયા ને ભાઈ ભાઈ પૈસા ભેગ્યા પૈસા હોય તો લઈ જાવ ને બચ્ચા હા ઘેલું દાદાનું મને સપનું આવ્યું હતું ને હા આ શું પડ્યું હો હા છોકરી જોવા આવેલા છે ને હા તો હવે હું કાંઈ ગેલું દાદા તો મરી ગયા. તું મરી જોશ જીવું છું મરી જો હવે મારું કરી નાખીએ બીજું હું હું જીવું છું જીવીએ શું Yes, છે અમારે આ રોલ કર્યા રોલ કર્યા દાદા